નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 8ની એકમ કસોટી એટલે કે ત્રિમાસિક કસોટી જે છે તમારી 18 તારીખથી શરૂ થવાની છે। તો આ ત્રિમાસિક કસોટીની તૈયારી માટે આપણે મોડેલ પ્રશ્નપત્ર તૈયાર કરેલું છે અને આ જે મોડેલ પ્રશ્નપત્ર જે છે તે તમને આ એકમ કસોટીની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે। ધોરણ 8ના સંસ્કૃત સહિતના દરેક વિષયના આ જે મોડેલ પ્રશ્નપત્ર છે તેની પીડીએફ તમે મેળવી અને તેનો અભ્યાસ કરી શકો છો। વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી અભ્યાસ કરી લેજો। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ। ધોરણ 8 વિષય સંસ્કૃત એકમ કસોટી એટલે કે ત્રિમાસિક કસોટીનું જે કુલ 40 ગુણનું પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન। ચાલો જોઈએ પ્રશ્ન નંબર 1। નીચે આપેલા વાક્યનું સુંદર અક્ષરે લેખન કરો, જેના કુલ 5 માર્ક્સ છે। તો જો, ઈશા પીપીલિકા અસ્તિ, બાલકસ્ય નામ કિમ આસીત, સા સંચિકા અસ્તિ, સહ અશ્વः અસ્તિ, બાલકસ્ય નામ એકલવ્યः આસીત, એતत् પુસ્તકમ અસ્તિ, મમ માનસે દેશસ્પૃહા અસ્તિ, મમ અંકાની સુંદરાણી સંતિ। તો આવી રીતે અહીંયા તમે જોઈ શકો છો, આપણને શબ્દો અને વાક્યો જે છે તે આપેલા છે, આપણે જોઈ અને એકદમ સુંદર અને સુઘડ અક્ષરે લખવાના છે। મિત્રો, ધોરણ 8ની સંસ્કૃત સહિતની દરેક વિષયની ઓગસ્ટ 2025ની જે ત્રિમાસિક કસોટી છે એટલે કે જે એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશનના મોડલ પ્રશ્નપત્ર જે છે તે આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે, જેની પીડીએફ પણ તમે મેળવી શકો છો। અને એકમ કસોટીના જે મોડલ પેપર છે એટલે કે જે ત્રિમાસિક કસોટીના મોડલ પેપર છે, આ ઉપરાંત ગયા વર્ષની જે ઓરિજિનલ એકમ કસોટીઓ હતી તેના પણ સોલ્યુશનની પીડીએફો ઉપલબ્ધ છે, જે પણ તમને તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે। અને એક પીડીએફની કિંમત માત્ર ₹25 છે। તો આજે જ આ જે એકમ કસોટીની પીડીએફો અથવા તો આ જે મોડલ પ્રશ્નપત્ર છે તે મેળવી લેજો, જે તમને એકમ કસોટીની તૈયારી માટે તો ઉપયોગી થશે જ, સાથે સાથે પ્રથમ સત્રાંત પરીક્ષા તમારી જે આવી રહી છે એના માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે। તો આજે જ આ પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો 7046 22 22 54 નંબર ઉપર। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2। ગદ્ય ખંડ વાંચીને આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો, જેના કુલ 5 માર્ક્સ છે। વૃક્ષાઃ કુત્ર સંતિ, તો જવાબ આવશે વૃક્ષાઃ વને સંતિ। બીજું, ખગાઃ કિમ કુર્વન્તિ, તો જવાબ આવશે ખગાઃ કુજન્તિ। ત્રીજું, કે જલમ પીબંતિ, તો જવાબ આવશે હરિણાઃ જલમ પીબંતિ। હંસાઃ કુત્ર વિહરન્તિ, તો હંસાઃ સરોવરે વિહરન્તિ। કે સદાચારમ બોધયન્તિ, તો જવાબ આવશે તે આચાર્યાઃ સદાચારમ બોધયન્તિ। એવી જ રીતે ગદ્યખંડ 2। ભારત દેશઃ કીદર્શઃ, તો જવાબ આવશે ભારત દેશઃ ગ્રામ બહુલઃ દેશઃ અસ્તિ। બીજું, ગ્રામે જનાઃ પરસ્પરમ કથમ નિવસન્તિ, તો જવાબ આવશે ગ્રામે જનાઃ પરસ્પરમ સ્નેહ ભાવેન નિવસન્તિ। ત્રીજું, ગ્રામે જનાઃ કદાઃ ઉત્તિષ્ઠન્તિ, તો જવાબ આવશે ગ્રામ જનાઃ સૂર્યોદયાત પૂર્વમ ઉત્તિષ્ઠન્તિ। ચોથું, ગ્રામેષુ કિમ કિમ ભવતિ, તો ગ્રામેષુ ચિકિત્સાલયઃ વિદ્યાલયઃ ક્રીડાક્ષેત્રમ ઉદ્યાનમ સરોવરઃ નદી પર્વતઃ ઇત્યાદયઃ ભવન્તિ। પાંચમું, સાયંકાલઃ ઇતિ શબ્દસ્ય વિરુદ્ધાર્થી શબ્દઃ પરિચ્છેદે કઃ, સાયંકાલઃ ઇતિ શબ્દસ્ય વિરુદ્ધાર્થી શબ્દઃ પરિચ્છેદે પ્રાંતઃ કાલ અસ્તિ। એવી રીતે ગદ્યખંડ 3 આપેલો છે, જેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર। એવી રીતે ગદ્યખંડ 4, ત્યાર પછી તમે જોશો તો ગદ્યખંડ 5 આપણને આપેલો છે। આ દરેક પ્રશ્નો જે છે તમારી એકમ કસોટીની તૈયારી માટે એટલે કે ત્રિમાસિક કસોટીની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3। આપેલા ઉદાહરણ મુજબ અર્થપૂર્ણ સંસ્કૃત વાક્ય લખો। દેવ, તો દેવસ્ય, જનક, તો જનકસ્ય। એવી રીતે આ દરેક જે શબ્દો છે તમને ખૂબ જ ઉપયોગી થશે। તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જે છે મિત્રો આજે જ તમે મેળવી લેજો, જેથી કરીને તમે ત્રિમાસિક કસોટી જે છે, ત્રિમાસિક પરીક્ષા જે છે તેની તમે સારામાં સારી રીતે તૈયારીઓ કરી શકો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5। કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો, જેના કુલ 5 માર્ક્સ છે। તો અહીંયા ખાલી જગ્યાઓ પણ આપણને આપવામાં આવેલી છે। તો દોસ્તો, ફરી મળીશું આપણે ધોરણ 8ના એક નવા વિષયની જે ત્રિમાસિક કસોટી છે એટલે કે એકમ કસોટી છે તેના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન સાથે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની દરેક વિષયની જે ત્રિમાસિક કસોટીઓ છે એટલે કે એકમ કસોટીઓ છે તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફ તમને પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં। મિત્રો, આ દરેક પીડીએફ મેળવી અને તેની તૈયારી કરી લેજો, તમને આ એકમ કસોટીની તૈયારી માટે અને પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે।